નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 7 ચેપ્ટર 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. હવે સંસાધનોનું જતન અને સંરક્ષણ, સંસાધન તો તમારા માટે નવો શબ્દ લાગતો હશે, પણ એનું જતન અને સંરક્ષણ, જતન એટલે કે આપણે કઈ રીતે એને સુરક્ષિત રાખવું જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. તો કે હવે સંસાધન કોને કહેવાય, કે સંસાધન એટલે શું? તો કે સંસાધન એટલે સંપત્તિ થાય કે પૃથ્વી ઉપર જે આપણને મળે છે અને માનવીને ઉપયોગમાં આવતા જે કુદરતી પદાર્થો છે એને સંસાધન કહે છે. કે આપણને જે પૃથ્વી ઉપર મળે છે, પૃથ્વી ઉપર મળતા જે કોઈ પદાર્થો છે, પૃથ્વી ઉપર મળતા અને માનવીઓને ઉપયોગમાં, અને આપણે માનવીને ઉપયોગમાં આવેલા, માનવીને ઉપયોગમાં આવે એવા કુદરતી પદાર્થો, ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને આપણે સંસાધન કહીએ છીએ. હવે કે આપણને પૃથ્વી પર મળતા માનવીના ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થો કયા? બરાબર. તો કે કુદરતી રીતે આપણને શું શું મળે છે, ખ્યાલ છે? તો કે જુઓ, કુદરતી રીતે હવા કોઈ માનવી બનાવી શકે નહીં. તો કે આપણને કુદરત તરફથી શું શું મળે? તો કે હવા છે, જળ એટલે કે પાણી, જમીન, પછી વનસ્પતિ અને ખનિજો. આ બધું શું કહેવાય? કુદરતી સંપત્તિ. સંસાધન એટલે સંપત્તિ, યાદ રાખો. આ બધી જ આપણને કુદરત તરફથી મળે, કોઈ માનવી આને બનાવી શકે નહીં. તો કે આ કુદરતી તરફથી મળતા જે પદાર્થો છે એને આપણે સંસાધન કહીએ, અને એ આપણને ઉપયોગમાં આવે. કોને? તો કે માનવીને. હવા પણ ઉપયોગમાં આવે, જમીન જોઈએ, જળ જોઈએ, વનસ્પતિ, ખનિજો, બધાનો ઉપયોગ કે માનવી કરે છે. એટલે કે જળ, હવા, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને જે કોઈ પણ મળે છે કુદરતી, તો કે આ કુદરતી બક્ષિસ છે આપણી. શું છે? ભગવાનની કે આપણને ભેટ મળેલી છે, આપણને કુદરત તરફથી મળેલી છે. તો કે એને આપણે એનું જતન અને સંરક્ષણ અને એનું રક્ષણ પણ કરવું જોઈએ. તો કે કુદરતી સંસાધન છે એ સંસાધન છે એક રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. રાષ્ટ્રીય અર્થતંત્ર એટલે કે રાષ્ટ્રના વિકાસ માટે, કે રાષ્ટ્રની અંદર જો વિકાસ સારો હોય તો કે કરોડરજ્જુ સમાન ગણી શકાય. કે એની અંદર આ બધું જ સારું હોય તો દેશનો પણ વિકાસ સારો થાય, એ કરોડરજ્જુ સમાન ગણાય છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. તો કે લોકોની શક્તિ એટલે કે આ બધું ઉપયોગમાં હોય તો લોકો એટલે કે માનવ છે એ આ બધી વિવિધ પદ્ધતિઓ દ્વારા એનો ઉપયોગ કરી શકે છે. તો કે એના દ્વારા કે એને એ રીતે કે માનવીય સમૃદ્ધિનો આધાર સ્તંભ ગણાય છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ પણ છે. સંસાધનોની કેટલીક ચોક્કસ એમ કે એનો વિશેષતાઓ અને એને આપણે ઉપયોગમાં લઈએ છીએ. સામાન્ય રીતે આપણે જોઈએ કે સંસાધનો હોય એ સંસાધનોની મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોય, બધા આપણને પૂરતા પ્રમાણમાં મળી જાય. એટલે ખનિજો છે, ખનિજો અમુક જગ્યાએ એની માત્રામાં જ મળે, ભરપૂર કોઈ ખનિજ પડ્યા હોય નહીં. તો કે અમુક છે એ આપણને સંસાધન કે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોય છે, કે અમુક મર્યાદિત માત્રામાં હોય છે. તે સંસાધનોનો વધુ ઉપયોગી બનાવવા માટે અને વિવિધ ટેકનોલોજીનો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. તો કે એ સંસાધનો આપણે કઈ રીતે વધારે વાર ઉપયોગી બને, તો કે એના માટે આપણે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે સંસાધનોના પ્રકાર છે. તો કે સંસાધનોના પ્રકાર જોઈએ તો કે સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. તો કે ખેતીથી શરૂ કરીએ અને ઉદ્યોગ અને પરિવારની પ્રવૃત્તિની તમામ કે આપણી પ્રવૃત્તિઓ છે, પ્રત્યક્ષ કે પરોક્ષ આપણે કુદરતી સંસાધનની આપણે ઉપયોગી હોય છે. ધારો કે આપણે જોઈએ કે ખેતી કોણ કરે? તો કે માનવી કરે. પણ ખેતી માટે જે જરૂરી સંસાધન હોય તો કે ખેતી માટે આપણે હવા પણ જોઈએ, જળ પણ જોઈએ, જમીન પણ જોઈએ, તો જ કે માનવી એને ખેતી કરી
શકે. તો કે આ રીતે ખેતીથી શરૂ કરે કોઈ પણ ઉદ્યોગ હોય, કોઈ ઉદ્યોગદારો કે સ્થાપકો હોય, ચલો કાપડની મિલ સ્થાપવી છે તો એના માટે કાચો માલ તો પણ જોઈશે ને. તો કે એ રીતે ઉદ્યોગ છે, પરિવહન, તમામ કે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે કુદરતી સંસાધનનો ઉપયોગ કરીએ છીએ. પ્રત્યક્ષ અથવા પરોક્ષ તો કે સીધો અથવા તો એની અંદરથી આપણે ઉપયોગમાં લઈએ છીએ. એટલે કે મેં કીધું કે કાપડ ઉદ્યોગ હોય તો એ પરોક્ષ કહેવાય. બરાબર. કેમ? તો કે કાપડ માટે આપણે પહેલા કાચો માલ એટલે રૂ જોઈએ, સુતરાઉ આપણે બનાવવો તો રૂ પણ જોઈએ. બરાબર. તો એ રૂ માટે આપણે કપાસ જોઈએ, કપાસ માટે આપણે જમીન જોઈએ, ખેતી જોઈએ. બરાબર. કે એ રીતે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે એનો સંસાધનનો ઉપયોગ કરીએ છીએ. ખોરાક તરીકે જોઈએ તો કે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા આપણને વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે પણ સંસાધનને આપણને ઉપયોગી બને છે. આપણે ધારે ખોરાક મેળવવા માટે કોઈ પણ પાક વાવીએ, અનાજ વાવીએ તો એના માટે આપણે જમીન અને વનસ્પતિમાંથી આપણે મેળવીએ છીએ. તો કે સંસાધનોની અંદર આપણે જોઈએ સામાન્ય રીતે બે પ્રકાર પડે છે. કેટલા પ્રકાર છે? બે. એક કુદરતી અને બીજું છે માનવ સર્જિત. કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે છે. તો કે એક કુદરતી અને એક માનવ સર્જિત. તો કે કુદરતી રીતે આપણે જોઈએ કે આ બધું જ છે આપણને કુદરત તરફથી મળેલી છે, પણ એની અંદરથી આપણે આપણી બુદ્ધિ કક્ષા પ્રમાણે પણ એને ઉપયોગ કરી અને આપણે વિવિધ ઉદ્યોગો સ્થાપીએ છીએ. એ માનવ સર્જિત પ્રવૃત્તિ ગણાય. બરાબર. તો કે કુદરતી અને માનવ સર્જિતની અંદર જોઈએ કે ભૂમિ, જળ, ખનિજો અને જંગલોને આપણે કુદરતી સંસાધનની અંદર સમાવેશ થાય છે. તો કે આપણે જોઈએ ભૂમિ છે, જમીન, જળ, પછી જે આપણે ખનિજો છે એ બધું આપણે કુદરતી કહીએ. તો કે આની અંદર પણ બે પ્રકાર પડે છે. તો કે આની અંદર કુદરતી સંસાધનોનો પણ સમાવેશ થાય છે. એની અંદર પણ જૈવિક અને અજૈવિક આવે. જૈવિક અને અજૈવિક. હવે જૈવિક અને અજૈવિક કોને કહી શકાય? તો કે જે આપણે જંગલો છે, પ્રાણીઓ છે એ જૈવિક સંસાધનો કહેવાય. જંગલો હોય, પ્રાણીઓ હોય આને આપણે જૈવિક સંસાધનો કહીએ છીએ. અને જ્યારે અજૈવિક છે, અજૈવિક એટલે કે માનવી સર્જેલા હોય, ઔદ્યોગિક એકમો હોય, સ્મારકો, ચિત્રકલાઓ. તો કે આ બધાનો સમાવેશ કે માનવ નિર્મિત આપણે સંસાધનો કહીએ છીએ કે જેની અંદર ભૂમિ, હવા, જળ આ બધા શું અજૈવિક છે. ભૂમિ, જળ, જમીન આ બધા અજૈવિક કહેવાય. બરાબર. તો કે એની અંદર પણ આપણે જોઈએ કે જૈવિક અને અજૈવિક. તો ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક કહેવાય. આની અંદર ભૂમિ, હવા, જળ આ બધાનો સમાવેશ અજૈવિકમાં થાય. જૈવિકની અંદર જંગલો, પ્રાણીઓ એનો સમાવેશ થાય છે. તો કે આની અંદર જોઈએ કે જે માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો કે માનવે નિર્મિત કરેલા જે ઔદ્યોગિક એટલે કે આપણે જે ફેક્ટરીઓ કહીએ, ઉદ્યોગો કહીએ એના જે આપણે સ્મારકો છે, ચિત્રકલા, સામાજિક સંસ્થાઓ વગેરે કે માનવ નિર્મિત સંસાધનો કહેવાય છે. માનવ નિર્મિત સંસાધનો કયા ગયા? તો કે ઔદ્યોગિક એકમો, ઔદ્યોગિક એકમો, પછી ચિત્રકલા હોય, કોઈ સંસ્થાઓ હોય, તો આ બધા જ કયા કહેવાય? માનવ નિર્મિત. તો કે એના દ્વારા કે મનુષ્યની અંદર રહેલું જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, એનું સ્વાસ્થ્ય અને ગુણોનો સમાવેશ કે માનવ સંસાધનની અંદર થાય છે. આની અંદર કોઈ પણ માનવી કે ચિત્રકલાની અંદર બધાને ચિત્રકલા ફાવતું હોય નહીં. એની અંદર એની બુદ્ધિ હોય, એની કૌશલ્ય આવડત હોય તો જ એનો ગુણ વિકસાવી શકે. તો કે આ રીતે કે મનુષ્યની અંદર જે રહેલા કે જ્ઞાન હોય, બુદ્ધિ હોય, કૌશલ્ય હોય, આવડત કહીએ આપણે એના ગુણોનો સમાવેશ કે માનવ સંસાધનમાં થાય છે. અને કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. આપણને બધું જ કુદરતી સંસાધન મળેલું છે. બરાબર. તો કે એના આપણે ઉપયોગમાં લેવું હોય, એનો વિકાસ કરવો હોય તો કે માનવ સંસાધન પણ જરૂરી છે. તો કે માનવ સંસાધન ન હોય તો કે આપણે આનો પણ ઉપયોગ કરી શકીએ નહીં.
તો કે એવા કેટલાક એવા સંસાધનો છે કે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. કુદરતી સંસાધનો શું હોય? સ્વયં નિર્માણ પામે. એ કોઈ મનુષ્ય નિર્માણ કરી શકે નહીં. પછી કે ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરે પણ પોતાની જાતે જ પેદા થવાની ક્ષમતા હોય છે. આ પણ એ કોઈ મનુષ્ય કરી શકે નહીં. આપણે ધારો ઝાડ વાવ્યું હોય, પણ ઝાડને પણ શું જોઈએ? પાણી પણ જોઈએ, હવા પણ જોઈએ, સૂર્યપ્રકાશ પણ જોઈએ. તો કે એને પેદા થવાની, ઉછેરવાની ક્ષમતા પોતે જાતે જ કે ધરાવે છે. આમ વન્ય અને વન્ય જીવ અને વન આ બંને કે ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. એમના સમય પ્રમાણે કે એ ઉગતા રહે છે. હવે સંસાધનોનું સંરક્ષણ. સંરક્ષણ એટલે એની આપણે રક્ષણ કઈ રીતે કરી શકીએ? તો કે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. બધી જગ્યાએ આપણે જ્યારે ખનિજો છે તો ખનિજો કેવા છે? મર્યાદિત હોય. જ્યારે કે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. માનવીની ક્યારેય જરૂરિયાતો પૂરી થતી હોતી નથી. છેલ્લા કેટલાય આપણે વર્ષોથી જોઈએ કે માનવી છે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા કે એની અંદર અસાધારણ વિકાસ અને કે વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ જ વધી રહે છે. છેલ્લા આપણે ઘણા વર્ષોથી જોઈએ તો કે વસ્તી વધારાના કારણે કે માનવીની પ્રવૃત્તિઓ દ્વારા કે આ કુદરતી સંસાધનોનો કે ખૂબ જ વધારે ઉપયોગ થાય છે. તો કે આ પરિસ્થિતિ વિશે કે આપણે ગંભીરતા લેવી જોઈએ, નહીં તો કે આવતી પેઢી છે એના ઉપર કે ઘણી બધી માઠી અસરો જોવા મળે છે. એટલે આપણે જોઈએ જંગલનું પ્રમાણ એકદમ ઓછું છે, બરાબર. તો એ રીતે કે આપણે જો આપણે કે સાચવીશું નહીં કુદરતી સંસાધનો નહીં તો કે જે આવનારી પેઢીઓ છે એમના માટે ખૂબ જ નુકસાનકારક રહેશે. તો કે એટલે કે ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ ગણાય છે. અને સંસાધનોનું રક્ષણ એટલે કે રક્ષણ કઈ રીતે? તો કે આપણે સંસાધનો છે એ સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કેટલાક સંસાધનો છે એ પોતાની જાતે ચોક્કસ સમયની હિસ્સાની અંદર પૂર્તિ કરે. મેં કીધું ખનિજો છે એ ખનિજો કોઈ ઉપલબ્ધ વધારે જાય કે સૂર્યપ્રકાશ આપણને મળતો રહે, હવા છે આપણને મળતી રહે, બરાબર. પણ ત્યારે ધારો કે અમુક જે સંસાધનો છે ચોક્કસ મર્યાદિત પ્રમાણમાં હોય છે અથવા તો અખૂટ પણ હોય છે, એ ખૂટી પણ અમુક સંસાધનો કે ખૂટે પણ નહીં, અખૂટ છે. તો કે આ રીતે કે આપણે એને નવીનીકરણના સંસાધનો પણ કહીએ છીએ. જેમ કે જંગલ છે, સૂર્યપ્રકાશ છે, એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અને તેને આપણે નવીનીકરણ સંસાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ એ કેવા છે? અનવીનીકરણ. અને નવીનીકરણ એટલે કે જંગલ, સૂર્યપ્રકાશ, તો એ બધાને આપણે નવીનીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. તો કયા સંસાધનો હોય? સંસાધનો કયા કયા? તો કે સંસાધનોની અંદર જે ભૂમિ સંસાધન, ભૂમિ સંસાધન, તો કે ભૂમિ સંસાધનની અંદર જમીન નિર્માણ. ભૂમિ એટલે જમીન. જમીનનું નિર્માણ કઈ રીતે થાય? જમીન કઈ રીતે બને છે? એટલે જમીન કોઈ વ્યક્તિ બનાવતું હોતું નથી, પણ કે સામાન્ય રીતે ભૂસપાટ એટલે કે જમીનનું જે પડ હોય એ પડ છે એની અંદર વનસ્પતિ ઉગે છે. જે જમીનની અંદર જે ઉપરનો પડ હોય એના ઉપર કે વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જમીન છે એ પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી એક પાતળું પડ બનેલું હોય છે. કે જે પૃથ્વીના પોપડાઓ હોય, પૃથ્વીની અંદર કે આવા પડ હોય, બરાબર. તો કે આ પડોની અંદર કે આ જે જમીનનું જે થર છે એ થર કે કેવું છે? તો કે અનેકવિધ કણોથી બનેલું કે પાતળું એક પડ હોય છે કે જેની અંદર કે આપણે વનસ્પતિ ઉગતી હોય છે. અને કે જે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીના રજકણો જે કે અજૈવિક છે તેને કે રેગોલિથ પણ કહે છે. જે કે અંદર જમીનની અંદર જે આની અંદર જે ખડકોના ટુકડા હોય, માટીના કણ હોય, ક્ષારના કણ હોય, બરાબર, પછી કાંકરા હોય, આ બધું શું કહેવાય? અજૈવિક કહેવાય.
આ બધું આપણે કોઈ માનવી બનાવી શકીએ નહીં. જે કે અજૈવિક છે એ અજૈવિકને રેગોલિથ પણ કહે છે. અજૈવિકને બીજા કયા નામે ઓળખાય છે? રેગોલિથ પણ કહે છે. તો કે આ છે તેમાં જમીન એની રીતે કે જમીનને જે હવા પાણી મળી રહે તો કે એ જમીનની અંદર કે આપણે વનસ્પતિ અથવા ખેતી પણ કરી શકીએ છીએ. તેમાં કે જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા જમીન બને છે. આની અંદર કે જે હવા અને પાણી મળે તો જમીનની બને છે. અને ખેતીની અંદર કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તેની કે જમીનની સંપૂર્ણ કે ગુણવત્તા અને એના પ્રકાર ઉપર આધાર રાખે છે. તો કે દેશનો વિકાસ હોય તો કે જમીન ઉપર આધાર રાખે છે કે જમીનની જેવી ગુણવત્તા હોય એ રીતે કે એનો વિકાસ થાય છે. જમીનની અંદર જોઈએ આપણે તો કે જમીનના પ્રકારો. જમીનના પ્રકાર તો કે જમીનના પ્રકાર છે. ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા કે જમીનના પ્રકાર પાડવામાં આવ્યા છે. જે કૃષિ સંસાધન પરિષદ જે ICAR દ્વારા સંસાધન દ્વારા એના જમીનના 8 પ્રકાર પાડ્યા છે. જમીનના 8 પ્રકાર પાડ્યા છે કે જમીન જુદા જુદા પ્રકારની હોય છે. ભારતની અંદર કે જમીનના 8 પ્રકાર છે. તો કે 8 પ્રકાર કયા? તો પહેલું છે કાંપની જમીન. કાંપ જે કડક હોય કાંપની જમીન. પછી છે રાતી અથવા લાલ જમીન. રાતી અથવા લાલ જમીન. પછી છે કાળી જમીન. પછી લેટેરાઇટ જમીન. જમીનના પણ લેબોરેટરી દ્વારા પણ આપણને ખ્યાલ આવે કે આપણી જમીન કેવી છે તો એ દ્વારા કે પ્રકાર પાડવામાં આવે છે. પાંચમું છે રણ પ્રકારની. પછી છે પર્વતીય જમીન. પછી છે જંગલીય જમીન. પછી છે દલદલીય જમીન. કે જમીનના કે 8 પ્રકાર છે. આ છે એ કે જમીનની અંદર કે આપણે બધી જગ્યાએ કે બધા પાક થતા હોતા નથી. એ જુદા જુદા જમીનના પ્રકાર હોવાથી જુદી જુદી જમીન હોવાથી કે બધી જગ્યાએ એક સરખું કે પાક અથવા તો અનાજ પણ ઉગતા હોતા નથી. તો કે અહીંયા આપણે જમીનનું ધોવાણ અને સંરક્ષણ કે જમીનનું ધોવાણ અને રક્ષણ કરવા માટે આપણે શું કરવું જોઈએ? શું કરી તો કે જમીનનું ધોવાણ ન થાય. તો કે જમીનનું ધોવાણ એ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય. જમીનનું ધોવાણ કઈ રીતે થાય? તો કે ગતિશીલ હવા કે પાણી દ્વારા. હવા એટલે કે બહુ જ પવન હોય, અતિશય વાવાઝોડા જેવું, તો કે બધું જ જમીનના ઉપરથી રચકણો જે હોય બરાબર બધા ઉડી જાય. તો કે હવા અને પાણી દ્વારા કે જમીનનું ધોવાણ થાય છે. જે કે જમીનના ઉપલા કણો હોય એ ઝડપથી કુદરતી બળો દ્વારા અન્ય સ્થળે કે સ્થળાંતર થઈ જવું એ જમીનનું ધોવાણ કહેવાય છે. કે જે ઉપરનું જે પડ હોય જમીનની ઉપર કે એ છે કે પાણી અને હવા દ્વારા કે એ ગતિશીલ બીજા સ્થળે થઈ જાય છે. આવું થવાથી કે જમીનની અંદર ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે અને તેને આપણે અટકાવવું જોઈએ. કે જો જમીનની અંદર ધોવાણ થાય તો ખેતી પણ એનું ઉત્પાદન ઓછું થાય છે. ઉપજ એટલે કે જે જમીનનું અંદર ઉત્પાદન થાય બરાબર અનાજ વગેરે પાક જે ઉત્પાદન થયો ઓછું થઈ જાય, ઓછો થઈ જાય કે એ ઉપજની અંદર ઘટાડો થાય. તો કે એવું ન થાય એટલા માટે કે એને આપણે અટકાવવું જોઈએ. તો કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કે કઈ રીતે તમે જમીન ધોવાણ અટકાવી શકો? તો કે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે એમનેમ જમીન પડી હોય પડતર તો કે એવી જમીનની અંદર વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. તો કે વૃક્ષો વાયા હોય તો કે જમીન ધોવાય નહીં.
અને વાવાઝોડું કે હવા પણ આવે તો પણ કે એ રેત છે ઉડે એ પણ ઉપર ઝાડ હોય એટલે કે બેસી રહે, વધુ જગ્યાએ કે સ્થળાંતર થઈ શકે નહીં. એટલે કે જમીન પડતર જમીનમાં શું કરવું જોઈએ? વૃક્ષો વાવવા જોઈએ. પડતરમાં વૃક્ષો વાવવા જોઈએ. બીજું કે જ્યાં ઢોળાવવાળી જમીન હોય ત્યાં પગથિયાવાળી પદ્ધતિથી ખેતી કરવી, કે જ્યાં ઢાળવાળી જમીન હોય ત્યાં તો બધું ઝડપથી ધોવાઈ જાય, તો કે ત્યાં છે એ પગથિયાવાળા ટાઈપ કે જમીન રાખવી જોઈએ કે જેથી કરી ત્યાંનું ધોવાણ ઓછું થઈ શકે. અથવા તો આડબંધ બાંધવા પણ જોઈએ. આડબંધ એટલે કે આડો બંધ બાંધવો જોઈએ. અને જમીન ઉપર ચરાણ પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવું જોઈએ. ચરાણ એટલે કે જમીન ઉપર જે ઘાસ ઉગતું હોય ત્યાં કે ચરાવવા ન જોઈએ કે જેથી કરી ઘાસ ને બધું હોય તો જમીન સચવાઈ રહે, એની ઉપર ધોવાણ થાય નહીં. તો કે આ દ્વારા આપણે જમીન ધોવાણ અટકાવી શકીએ છીએ. આપણે જોઈએ કે ભૂમિનું સંરક્ષણ. ભૂમિનું આપણે કઈ રીતે રક્ષણ કરી શકીએ? તો કે ભૂમિનું આપણે સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકી અને જમીનની ગુણવત્તા જાળવવી જોઈએ. તો કે જમીનને ધોવાણ કઈ રીતે અટકાવી શકીએ? તો કે આપણે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. નદીની કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા જોઈએ. કે નદીની આજુબાજુ, પછી પહાડી ઢોળાવો હોય, ઢાળવાળા જમીન હોય તો કે ત્યાં પણ વૃક્ષો વાવવા જોઈએ. ભાઈ રણ હોય તો કે રણની નજીકની અંદર કે જે વાતા પવનો હોય એ પવનોને કે રોકવા માટે વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. ત્યાં પણ કે વૃક્ષો વાવવા જોઈએ. પછી અનિયંત્રિત જે ચરાણ હોય એ ચરાણને પણ અટકાવવું જોઈએ. પછી કે જમીનની અંદર જે ફળદ્રુપતા હોય એ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જે જમીન હોય એ જમીનની અંદર ફરીથી સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. કે જમીનની જો ફળદ્રુપતા ઘટી ગઈ હોય તો કે જમીનની અંદર ખાતરનો ઉપયોગ કરી અને આપણે જમીનને સાચવવી જોઈએ. એમાં જ કે આપણે સૌએ સાથે મળી અને સહિયારા પ્રવાસો કરવા જોઈએ. તો કે આપણે બધા જ નાગરિકો કે આપણે બધી પોતાની ફરજ સમજી અને કે આપણે કાર્ય કરીએ તો કે આપણે એને સુરક્ષિત રાખી શકીએ છીએ. હવે છે જળ સંસાધન. તો કે જળ સંસાધનની અંદર પૃથ્વી ઉપર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું જ છે. કેટલું છે? પીવાલાયક પાણી 3%. 3% જેટલું જ છે. કે તો કે પૃથ્વીનો ત્રીજો ભાગ કે જળ વિસ્તાર ધરાવે છે. આપણે જોઈએ કે આપણે કહીએ ભાઈ પૃથ્વી પર પાણી ઘણું બધું છે, બરાબર, પણ એની અંદર પીવાલાયક ઘણું બધું ઓછું છે. કે પૃથ્વી ઉપર 3 ભાગ પાણી છે, 1 ભાગ જ જમીન છે, બરાબર. 3 ભાગ પાણી છે અને 1 ભાગ જમીન છે. તો કે ખેતી માટે આપણે જોઈએ કે પાણી છે એ કુદરત થકી મળેલી આપણને અનમોલ ભેટ છે. તો કે પાણી છે આપણને કુદરત તરફથી મળેલું હોય છે. અને જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિ, ઉદ્યોગ અને ખેતી માટે ખૂબ જ જળ ઉપયોગી છે. તો કે માનવી માટે પાણી ખૂબ જ અગત્યનું ગણાય છે. આપણે પાણી માટે જળ એ જીવન, આપણે ઘણા બધા સૂત્રોચ્ચારો દ્વારા અથવા તો આપણે પાણીનું પણ મહત્વ સમજીએ છીએ કે પીવાલાયક પાણી આપણને ઘણું બધું ઓછું મળી રહે છે. પાણી છે ઘણું બધું પૃથ્વી પર, પણ આપણે ઉપયોગમાં લઈ શકાતું નથી. કેમ? તો કે એની અંદર ક્ષારતાનું પ્રમાણ વધારે હોય છે. તો કે આપણને છે એ પાણી છે આપણા માટે કે જીવનની પ્રાથમિક જરૂરિયાત ગણાય, એટલે કે પહેલી જરૂરિયાત ગણાય. પાણી વિના આપણે રહી શકીએ નહીં. મનુષ્યને પણ ના ચાલે, વનસ્પતિને પણ ના ચાલે, કે પ્રાણીઓને પણ પાણી વિના ચાલી શકે નહીં. પછી ઉદ્યોગ ધંધા હોય તો પણ, ખેતી હોય તો પણ એના માટે કે પાણી ખૂબ જ જરૂરી છે. જળ સંસાધનોમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. જળ સંસાધનોમાં કોનો સમાવેશ થાય? તો કે જળ સંસાધનોની અંદર મહાસાગરો 4 છે: પેસિફિક, આર્કટિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર. તો કે આ મહાસાગરો છે. પછી ઉપસાગરો હોય, નદીઓ હોય, પછી એ સિવાય કે સરોવરો હોય,
ભૂમિગત જળ એટલે કે તળાવ હોય, કુવા હોય, વાવ હોય, તો કે આ બધા દ્વારા આપણે કે પાણી મેળવી શકીએ છીએ. તો પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત શું છે? વરસાદ છે. તો કે આપણને મીઠું પાણી કઈ રીતે મળે? તો કે વરસાદ દ્વારા આપણે મીઠું પાણી મેળવી શકીએ છીએ. બધા જ સ્ત્રોત કે વરસાદને આભારી હોય છે. તો કે આપણે ખેતી માટે પણ મીઠું પાણી જોઈએ છે, મનુષ્યને પણ, વન્યને પણ, વન્યજીવને પણ, બરાબર. તો કે બધાનો આધાર શાના ઉપર હોય છે? મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે મુખ્ય સ્ત્રોત વરસાદ છે. જો વરસાદ ન આવતો હોય તો કે આપણે મીઠું પાણી મેળવી શકીએ નહીં. તો પૃષ્ઠીય જળ સ્ત્રોતોની અંદર કે નદી છે, સરોવરો છે, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. નદીની અંદર આપણે બધા જ પૃષ્ઠીય જળ સ્ત્રોતો એટલે કે જે નદી હોય, સરોવરો હોય, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ કે એની અંદર થાય. અને મુખ્ય સ્ત્રોત તરીકે નદીમાં જે પાણી હોય આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો કે આપણે આજુબાજુ જોઈએ કે સિંચાઈ માધ્યમો દ્વારા કે આપણી સિંચાઈ માધ્યમ એટલે કે ધારો નદી હોય, નર્મદા નદી, તો કે એના અંદર કે આડબંધ બાંધી, જેમ સરદાર સરોવર ડેમ બાંધેલું છે એના દ્વારા કે આપણે નહેરો દ્વારા દરેક જગ્યાએ કે પાણી પહોંચાડી શકીએ છીએ. તો કે આ રીતે આપણે પાણીને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો કે અહીંયા જળ તંગી એટલે કે જળ તંગી એટલે કે જળ કેમ ખૂટે છે, તંગ પડે છે? તો કે પાણી આપણને કુદરત થકી મળેલી કે અનમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે કે અનાજના વધતી માંગ, રોકડિયા પાકો ઉકાળવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે આપણે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તો કે પાણીની ખૂટ કેમ પડે છે? તો કે પાણી આપણને કુદરત તરફથી મળેલું છે, પણ કે જે વધતી જતી વસ્તી છે તો વસ્તીને પીવા પણ જોઈએ, પછી પીવાની સાથે કે અનાજ વાવવા પણ પાણી જોઈએ, ઉદ્યોગોની અંદર પણ પાણી જોઈએ, પાકો વાવવા પણ પાણી જોઈએ. તો કે આ બધી જગ્યાએ કે એની માંગ નિરંતર એટલે કે સતત એની વધતી જાય છે. તે પ્રકારે કે ગંદકીની પણ સફાઈ માટે પણ ઉપયોગી છે. આપણે પીવા માટે તો વાપરીએ છીએ, પીવા માટે બધું પાણી ચાલુ જોતું જ નથી, પણ એની સાથે સાથે આપણે નાહવા જોઈએ, વાસણ, કપડાં, પોતા, તો એની અંદર જે કે આપણે ગંદકી સાફ બીજા કામો માટે પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો કે હાલની અંદર આપણા દેશના ઘણા બધા ભાગોમાં જળ તંગીનું જળ સંકટ કે આપણને વધતું જાય છે. તો કે આપણે આવી રીતે પાણીની તંગી કે આપણને જોવા મળે છે. આપણે બધી રણ વિસ્તારોની અંદર પાણી પણ પીવા પણ જોવા મળતું હોતું નથી, એવી કે તંગી આપણને જોવા મળે છે. આજે આપણા દેશની અંદર પાણીની ઘટતી કે ઉપલબ્ધતા અને વધતી જતી વસ્તી છે એ વધતી જતી કે અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો કે આપણને પાણીની તંગીના કારણે કે આપણને અનેક સમસ્યાઓ કે ઊભી થાય છે. હવે જળ સંસાધનો છે એની જાળવણી અને વ્યવસ્થાપન, તો કે એની આપણે જાળવણી કઈ રીતે કરી શકીએ અને એની આપણી વ્યવસ્થા, તો કે એને આપણે સાચવી કઈ રીતે શકીએ? તો કે પાણીને આજે આપણે ઉપલબ્ધ જળ જે મર્યાદિત માત્રામાં હોય છે, જે પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે કે જે પ્રદૂષણ થાય છે. નદીઓ હોય તો નદીઓની અંદર કે ગંદા પાણીના નાળા છોડી દેવા, કેમિકલ વાળું પાણી છોડી મૂકવામાં આવે, ગટરોના પાણી છોડી મૂકવામાં આવે. તો કે આ બધું છે જે પ્રદૂષિત પાણી કરવામાં આવે છે એ આપણી કે મોટી સમસ્યા છે. જેથી કે આપણે પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. તો કે આપણે પાણીને કઈ રીતે ઉપયોગ કરી શકીએ અને એને સાચવી શકીએ એવા ઉપાયો કરવા જોઈએ. જળ એ આપણી સહિયારી સંપત્તિ છે. પાણી છે એ બધાનું જ ગણાય છે, બરાબર. તો કે એ આપણી સહિયારી સંપદા એટલે કે સંપત્તિ છે. અને જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાય જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું જોઈએ. તો એનો ઉપાય શું છે? તો કે જળાશયોનું નિર્માણ. જળાશયોનું નિર્માણ એટલે શું? જળાશયનું નિર્માણ કુવા છે, વાવ છે, તળાવ છે, જે કે વરસાદનું પાણી પડે એને સંગ્રહ કરવામાં આવે. તો કે આવા જળાશયોનું નિર્માણ કરવું જોઈએ. પછી ભૂમિગત જળને ઉપર લાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. પછી નદીઓની અંદર બંધ બાંધવા જોઈએ.
પછી શુષ્ક કૂવા બનાવવા જોઈએ. શુષ્ક કૂવા એટલે કે જે પાણી વરસાદનું પાણી હોય વહી જાય તો કે વહી ન જવા દેવું જોઈએ, જેથી કરીને ત્યારે શુષ્ક કૂવો બનાવવો જોઈએ કે એની અંદર વરસાદનું પાણી સંગ્રહ થાય. પછી ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. તો કે આ રીતે આપણે જળાશયનું નિર્માણ કરીએ તો કે આપણે પાણીને બચાવી શકીએ. આ સિવાય કે લોક જાગૃતિ માટે કે પણ જળ સંરક્ષણની અંદર લોક ભાગીદારી વધારવી જોઈએ. તો કે લોકોને જાગૃત કરવા માટે કે જળ સંરક્ષણની અંદર કે એમને કઈ રીતે સુરક્ષા કરવી એ કે આપણે કરી શકીએ. તો કે બાગ બગીચા શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસર ઉપયોગ કરવો જોઈએ. તો કે આપણે છે તો કે બાગ બગીચાઓની અંદર વૃક્ષને ધારો કે રોજ પાણી ના આપો કે એક દિવસ આપો એક દિવસ ના આપો તો કેટલા આમ 15 મહિનાની અંદર 15 દિવસ પાણી 30 દિવસ તો 15 દિવસ પાણી બચી જાય ને. તો કે આ રીતે બાગ બગીચાઓમાં પણ એ રીતે વિવેકપૂર્વક વાપરવું. પછી કે જે શૌચાલયો હોય કે એની અંદર પણ આપણે ઘણી વખત જોઈએ કે ટોયલેટો ને એની અંદર ઘણા લોકો જાય ત્યાંથી નળ ચાલુ હોય બહાર નીકળે ત્યાં સુધી હોય, બરાબર. તો કે આ રીતે આપણે વિવેકપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. તો કે આપણે પાણીને બચાવી શકીએ. પછી જળાશયો નદીઓ ને પ્રદૂષણથી બચાવવા અને ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. નદીઓને જે પ્રદૂષણ કરતા હોય, ધારો કે કેમિકલની ફેક્ટરીઓમાં સીધું પાણી નદીની અંદર છોડવામાં આવતું હોય તો કે એના દ્વારા કે સરકાર દ્વારા પગલાં લેવા જોઈએ કે જેથી કરી અને આ રીતે કે નદીઓની અંદર પ્રદૂષિત પાણી થાય નહીં કે એને અટકાવવા જોઈએ. કારણ કે આપણે કઈ કુવા ઘણી વખત સુકાઈ પણ જાય છે, કારણ કે કેમ તો કે ભૂમિગત જળની અંદર પાણીનો ઘટાડો થઈ જાય છે. પછી ઘણી વખત ઉનાળામાં પણ પાણી ઘટી જાય તો ગરમીના કારણે શોષાય એટલે કે એ પણ પાણીના તળ ઓછા થઈ જાય છે. અમુક કૂવાની અંદર જોઈએ પાતાળ કૂવાની અંદર પણ પાણી આપણને જોવા મળતું નથી. કેમ તો કે પાણીના તળ ભૂમિગત પાણીના તળ નીચા જાય તો કે કૂવાઓની અંદર પણ પાણી જોવા મળતું નથી. તો કે આપણે દરેક નાગરિકને કે આપણે એ રીતે પાણીને સાચવવું જોઈએ કે વિવેકપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. આપણે ઘણીવાર જોઈએ કે આપણા દાદાઓને એ લોકો હોય તો એવું કે ભાઈ અમે તો ખેતરની અંદર જતા ને તો થોડુંક થોડું એક ખાડો ખોદીને તો પણ કે ખાબોચિયામાં પાણી આવી જતું. તળાવના કિનારે જઈને કેટલું ખાડો હોય ને સરસ પાણી કે આવી જાય પીવા જેવું, બરાબર. અત્યારે આપણે જોઈએ કેટલાય ફૂટ પાણી ખોદકામ થાય, પાઇપો આપણે ધારો બોરવેલ કરવી હોય તો કેટલાય ફૂટ પાઇપ નાખે ત્યારે પાણી આપણને મીઠું મળે. એ પણ 2-3 વર્ષ થાય એટલે પાછું ખારું થઈ જાય, બરાબર. તો કે આ રીતે ભૂમિગત જળનો શું થાય છે ઘટાડો થાય છે. એના કારણે કે પાણીની સમસ્યાઓ ઊભી થાય છે. તો કે આપણે જળ એ જીવન સમજી અને પાણીને વાપરવું જોઈએ. ખનિજ સંરક્ષણ. તો એ ખનિજ સંરક્ષણ એ ખનિજની આપણે કઈ રીતે સુરક્ષા રાખી શકીએ, એનું રક્ષણ કઈ રીતે કરી શકીએ. તો આપણે જે કહેતા ઔદ્યોગિક ક્રાંતિ પછી નવી ટેકનોલોજીના કારણે કે અને વસ્તી વધારાના કારણે કે કુદરતી જે સંસાધનો છે એ સંસાધનોનો કે ઉપયોગ ચરમસીમા એટલે કે વધારે પડતો જોવા મળે છે, જેથી કરી અને કે ખનિજો ખૂટી જવાનો કે ભય ઊભો થયો છે. તો કે ખનિજ સંપત્તિ કે છે આજે ખૂબ જ કે મોટા પ્રમાણની અંદર ઉપયોગ થવા લાગે છે કે ખનિજ સંપત્તિનો છે એની જરૂરિયાત કે વધારે છે. કેમ તો કે વસ્તી વધારાના કારણે અને જુદી જુદી ટેકનોલોજીના કારણે કે ખનિજોનો ઉપયોગ વધારે થાય છે. તો કે પેટ્રોલિયમ પદાર્થો જેવા કે ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભા છે. જે કે પેટ્રોલિયમ છે, જે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, તો કે આવા ખનિજો છે એ ખનિજો કે ખૂટી જવાના આરે છે. તો કે આપણે જોઈએ કે ખનિજ સંસાધનો હોય એ ખનિજ સંસાધનનો ઉપયોગ કે ખૂબ જ કે કરકસરપૂર્વક કરવો જોઈએ અને તેનું સંરક્ષણ પણ એ એક પ્રકારની બચત જ છે. તેની સુરક્ષા આપણે કઈ રીતે કરી શકીએ તો કે એની બચત કઈ રીતે તો કે એનો આપણે કરકસરથી ઉપયોગ કરવો જોઈએ કે આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહીએ છીએ. જેમાં આપણે જોઈએ કે વિભિન્ન ચીજો કુદરત પાસેથી આપણે કોઈ પણ વસ્તુ છે મેળવીએ તો કે એનું સુરક્ષા કરવી પણ આપણી જ છે અને કે ખનિજોને વિકલ્પ ખૂટી પડવાના આરે ખનિજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી કે બીજા ખનિજો મળી રહે એ પણ એનું સંશોધન એના માટે જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી ખનિજોનો કે પુનઃ ઉપયોગ થઈ શકે એવી પ્રક્રિયાઓ પણ શરૂ કરવી જોઈએ. તો કે ખનિજોનો ફરીથી ઉપયોગમાં થાય એ પ્રમાણે કે
સંશોધન કરવું જોઈએ. હવે છે વન અને વન્યજીવ સંસાધન. વન અને વન્યજીવ સંસાધન. વન એટલે જંગલની અંદર જે જીવો રહે છે એને આપણે કઈ રીતે સાચવી શકીએ? તો કે માનવનું અસ્તિત્વ અને પ્રગતિ એ વિવિધ સંસાધનોને આધારે છે. માનવીનું અસ્તિત્વ એટલે કે માનવીનો વિકાસ છે એ વિવિધ સંસાધનોના આધારે. સંસાધનો એટલે કે આપણને હવા પણ મળી રહે, સૂર્યપ્રકાશ મળી રહે, પાણી મળે, એના દ્વારા કે આપણે ધારો કે ખેતી પણ કરી શકીએ. તો કે માનવી છે એ માનવીનું અસ્તિત્વ કે સંસાધનોના આધારે રહેલું છે. કુદરત પાસેથી કે આપણે વિભિન્ન ચીજો મેળવી અને આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહીએ છે. તો કે આપણે કુદરત પાસેથી કે વિભિન્ન ચીજો આ બધી જ કે જે કુદરત તરફથી મળેલી આપણી સંપત્તિ છે એનો કે આપણે ઉપયોગ કરી અને આપણી જરૂરિયાતો પૂર્ણ કરીએ છીએ. જેમાં જોઈએ કે જંગલો એ અતિ મહત્વનું સંસાધન ગણાય. જંગલો છે આપણે ઘણી બધી રીતે ઉપયોગી બને છે. સાથે એનું વન્ય જીવન પણ કેવું છે એટલું જ આપણું નિરાળું અને વૈવિધ્યસભર છે, જુદું જુદું છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ જ મહત્વ હોય છે. આપણે જોઈએ કે વન જંગલ હોય તો જંગલની અંદર જે કોઈ પણ લાકડું હોય તો કે લાકડાનો ઉપયોગ આપણને ઘણી બધી રીતે થતો હોય. પછી જંગલો કે આપણને વરસાદ લાવવાની અંદર પણ ઉપયોગમાં થાય. જંગલો છે તો કે આપણને હવા પણ એની શુદ્ધ મળે. તો કે આપણને આ રીતે જંગલો કે ઘણી બધી રીતે ઉપયોગી હોય છે. અને ભારતીય સંસ્કૃતિની અંદર કે જંગલનું મહત્વ ખૂબ જ હોય છે. તો કે જંગલોનું મહત્વ, જંગલો આપણને કઈ રીતે ઉપયોગી બને છે? તો કે જંગલની અંદર આપણે જોઈએ જંગલો આપણને અનેક રીતે એમ કે ઉપયોગી બને. જંગલની અંદરથી મળતું સાગ અને સાલનું લાકડું આપણે ઇમારતી લાકડા તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. કે કોઈ પણ ફર્નિચર બનાવવું હોય, પહેલાં ગામડાની અંદર મીઠીઓ મુકાતા એટલે હાખો જ હોય એ બધી સાગની સાલની હોય, બરાબર. તો કે આ બધું લાકડું છે ઇમારતી લાકડા તરીકે વપરાય છે. તેમાંથી ઘરનું આપણે ફર્નિચર બનાવીએ છીએ. પછી દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને. દેવદાર અને ચીડ એ જે પોચું લાકડું કહેવાય એનાની અંદરથી કે રમતગમતના સાધનો બનાવવામાં આવે છે. પછી વાંસ જે આપણે કોહડો કહીએ એ વાંસમાંથી કે ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે. બીજું કે જંગલમાંથી આપણને લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે. અને જંગલોમાં રહેતી પ્રજાને આજીવિકા પણ પૂરી પાડે છે. તો કે જંગલના આપણે કઈ રીતે ઉપયોગી હોય? તો કે સાગ અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય. પછી દેવદાર અને ચીડના લાકડા છે રમતગમતના સાધનો. પછી વાંસના લાકડા છે તો કે ટોપલા, ટોપલી, કાગળ, રેલ વગેરે બનાવવાની અંદર ઉપયોગમાં આવે છે. તેમ છતાં કે જંગલ છે તો જંગલમાંથી આપણને લાખ, રાખ, ગુંદર, ઔષધિ વગેરે મળે છે. અને જંગલમાં રહેતી પ્રજાને કે આજીવિકા એટલે જંગલની અંદર જે છૂટાછવાયા મકાનની અંદર ઝૂંપડાઓની અંદર રહેતા લોકો હોય એ લોકોને પણ એની અંદરથી ધંધો એટલે કે ધારો કે વાંસ હોય તો વાંસની અંદરથી ટોપલા, ટોપલી બનાવે, બરાબર. એમને પણ રોજીરોટી મળી રહે છે. જંગલોનું આર્થિક મહત્વ સાથે કે પર્યાવરણને પણ મહત્વ વિશે છે. એ લોકોને કે આર્થિક મદદરૂપ તો થાય, પૈસાની ને પોતાનું રોજીરોટી તો ચાલે, પણ એની સાથે સાથે કે પર્યાવરણને પણ એટલું જ મહત્વ આપે છે. જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવે છે. એટલે કે જંગલો છે એ આબોહવાને ગરમ થતી પણ અટકાવે, વાતાવરણ કેવું રહે? ઠંડુ રહે. પછી કે તેમજ વધુ વરસાદ લાવવાની અંદર પણ ઉપયોગી બને છે. પછી ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે તથા જમીનનું ધોવાણ પણ અટકાવે છે. અને વાતાવરણની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન પણ જાળવવાની અંદર મદદરૂપ કરે છે અથવા તો મદદ થાય છે. તો કે આપણને જંગલો આર્થિક અને સારી રીતે એટલે કે આપણી રોજીરોટી પણ આપણને આપે છે. આપણે જોઈએ કે આપણને ઘણી બધી રીતે જંગલો ઉપયોગી બને. આપણે જોઈએ કે જંગલોનું પ્રમાણ ભારતની અંદર કેટલા ટકા છે? કે ભારતમાં જંગલોનું પ્રમાણ કેવું છે અને કેટલા ટકા છે? તો કે ભારતની અંદર જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. કેવું છે? ખૂબ જ ઓછું છે. કે ભારતની અંદર જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. સૌથી વધુ જંગલ કે ભારતની અંદર અંદમાન અને
બાર જે દ્વીપ સમૂહો છે, જે આપણા ટાપુઓ છે, તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યની અંદર કે આવેલા છે. તો કે ભારતની અંદર સૌથી વધારે જંગલોનું પ્રમાણ જંગલોનું પ્રમાણ કઈ જગ્યાએ છે? તો કે અંદમાન નિકોબાર ટાપુ. અંદમાન નિકોબાર ટાપુ. પૂછાય કે ભારતની અંદર સૌથી વધારે જંગલો ક્યાં છે? તો કે અંદમાન નિકોબાર ટાપુમાં. તેમજ કે મિઝોરમ, જે પૂર્વ વિભાગ છે ભારતનો, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશની અંદર જંગલો જોવા મળે છે. તો કે ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોની અંદર જંગલનું પ્રમાણ 60% થી વધુ છે. જે આપણે ધારો કે આમ ભારતનો આ ભાગ છે ઉપરનો, અહીંયાથી આમ હોય તો કે આ ભાગોની અંદર કે ભારતના 60% જેટલા કે અહીંયા જંગલો આવેલા છે. મિઝોરમ, અરુણાચલ પ્રદેશ આ બધું રાજ્ય અહીંયા આવેલા છે. તો કે આની અંદર કે 60% જેટલું કે પ્રમાણ ત્યાં જંગલોનું છે. અને ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના વિસ્તારની અંદર કે જોઈએ તો 11.18% જેટલા જંગલો આવેલા છે. તો કે ગુજરાતની અંદર જંગલોનું પ્રમાણ કેટલું છે? તો 11.18%. કેટલું છે? 11.18%. જ્યારે અહીંયા જોઈએ કે ભારતના 60% જંગલો કે અહીંયા આવેલા છે. તો કે આપણે જે સ્ટેટ ઓફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 17-18 ના રિપોર્ટ અનુસાર જોઈએ તો કે ગુજરાતની અંદર જંગલોનું પ્રમાણ 11.18% જ છે. અહીંયા જોઈએ કે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. અને ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 23% છે. તો કે આપણે જોઈએ કે રાષ્ટ્રીય કે દેશની વન નીતિ છે એટલે નિયમો અનુસાર જોઈએ તો કે જે જમીનનો કુલ ભાગ હોય એમાં 33% વિસ્તારો કે જંગલોના હોવા જોઈએ. એટલે કે 100% હોય એની અંદર 33% કે જંગલો હોવા જોઈએ. એની જગ્યાએ કે આપણા ભારતની અંદર જંગલોનું પ્રમાણ કેટલું છે? તો કે ભારતની અંદર જંગલોનું પ્રમાણ 23% છે. કેટલું છે? 23%. એટલે કે લગભગ આપણે 10% જેટલું ઓછું છે. બરાબર. અને આ ખાસ ધ્યાન રાખજો કે સૌથી વધારે ભારતમાં જંગલોનું પ્રમાણ કયા રાજ્યોમાં છે? તો કે અંદમાન નિકોબાર ટાપુ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા આ બધા રાજ્યોની અંદર કે 60% જેટલા કે ભારતના જંગલો આવેલા છે. ત્યારબાદ ગુજરાતની અંદર જોઈએ તો ગુજરાતનું કે જંગલોનું પ્રમાણ 11.18% છે. જ્યારે આ ભારતના જંગલોનું પ્રમાણ જોઈએ તો 23% જેટલું છે. તો કે આ રીતે આપણે કહીએ કે ભારતની અંદર જંગલોનું ટકાવારી આમ જોઈએ તો કે કુલ વિસ્તાર હોય, કુલ ભૂમિ એના કરતાં 10% જેટલું ઓછું છે. હવે જોઈએ વન સંરક્ષણ. કઈ રીતે આપણે એની સુરક્ષા કરી શકીએ? તો કે આજે આપણે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. જંગલો કે ઘણા લોકો કે પોતાની ખેતી માટે કે એ જમીન છે એ જમીન શું કરે કે બાળી દે, જે ઝૂમ ખેતી કહેવાય. જંગલોને બાળી અને પાછા એમાં વર્ષ બે વર્ષ ખેતી કરે, પછી પાછી બીજી જગ્યાએ કરે. તો કે આ રીતે આપણે જોઈએ કે અત્યારે ખૂબ ઝડપથી જ કે જંગલો નષ્ટ થાય છે. ઘટતા જંગલો કે વિશ્વની સૌથી મોટી સમસ્યા બને છે. એટલે કે જંગલોનું પ્રમાણ ઓછું થાય એ વિશ્વની સૌથી મોટી સમસ્યા ગણાય. વન ઘટાડવાના ઘણા કારણો છે. જેમ કે માનવી છે એ જમીન મેળવવાની ભૂખ. તો કે શા માટે જંગલો ઘટે છે? તો કે પહેલું કે માનવી છે એ માનવીને જમીન મેળવવાની ભૂખ, એટલે એને જમીન જોઈતી હોય, ખેતી કરવા માટે છે, પોતાને રહેવા માટે છે, બરાબર, એ માટે કે એને જમીન જોઈતી હોય. પછી ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા માટે, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ વગેરેને લીધે કે જંગલો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે. એટલે કાચો માલ મેળવવા માટે પણ ખેતી કરવી હોય કે નાનો મોટો કોઈ ઉદ્યોગ ધંધા કરવા હોય તો પણ કે એની અંદર જમીન જોઈએ છે. તો કે પછી જંગલોની અંદર લાકડું મેળવવા માટે, પછી કે શહેરીકરણની અંદર કે વધતી જતી માંગના કારણે કે જંગલોનું પ્રમાણ ઘટતું જાય છે. જંગલોના કે આડેદાડ વિનાશથી કે કેટલાક આપણને માઠા પરિણામો એટલે કે પર્યાવરણને પણ ભોગવવા પડે
છે કે એની અસર કે પર્યાવરણ પર થાય છે. જંગલોના વિનાશની અસર કે પર્યાવરણ પર પણ જોવા મળે છે. જેમ કે પ્રદૂષણમાં વધારો, તો કે જંગલોનું પ્રમાણ ઓછું થાય એમ પ્રદૂષણની અંદર પણ વધારો થાય છે. બીજું કે વરસાદનું પ્રમાણ ઘટવું, જંગલો ઓછા હોય એટલે વરસાદનું પ્રમાણ પણ શું થાય? ઓછું થાય. બીજું કે દુષ્કાળ, એના કારણે વરસાદ ન પડે તો પણ કે દુષ્કાળ પડે છે. જંગલો ઓછા હોય એટલે કે જમીનનું ધોવાણ પણ થાય. તો જમીનનું ધોવાણ થાય એટલે કે ખેતીની ઉપજ પણ ઘટે. બીજું કે નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમજ ઘટતી સંખ્યા એટલે કે જે વન્ય જીવો હોય, પ્રાણીઓ હોય, એ પ્રાણીઓ કે કેવા બની જાય? નિરાશ્રિત. નિરાશ્રિત એટલે કે એમના આશ્રય રહે નહીં. તો કે એ આશ્રય રહે નહીં અને એમની અંદર પ્રાણીઓની અંદર પણ સંખ્યા ઘટતી જોવા મળે છે. પછી વૈશ્વિક તાપમાનમાં પણ વધારો થાય. વૈશ્વિક તાપમાન એટલે કે જે સરેરાશ તાપમાન હોય એની અંદર પણ ઘટાડો જોવા મળે છે. એટલે કે તાપમાનની અંદર પણ વધારો થાય. ગરમીનું પ્રમાણ પણ વધે, ઠંડીનું પ્રમાણ પણ વધે, બરાબર. પછી પ્રાકૃતિક સૌંદર્ય પણ નાશ પામે. જે કુદરતી આપણે કહીએ એ પણ આપણને જોવા મળે નહીં. તો કે વગેરે આ બધા જ છે એ ભારતીય બંધારણની અંદર કે વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું કે સંરક્ષણ કરવાની અને તેને સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. તો કે આ બધું જ કે અસરો છે એ નાગરિક એટલે માનવી ઉપર વધારે અસર કરે. માનવી છે એ ધારો કે વન એટલે જંગલોને સુરક્ષિત રાખી શકે, નદીઓને છે, બરાબર, વન્ય પ્રાણીઓને છે, આ બધાને સાચવવાની જવાબદારી કોની છે? ફક્ત ને ફક્ત કે નાગરિકની એક એની મૂળભૂત ફરજ ગણાય છે. વન્ય અને વન જીવોને કે કાયદા દ્વારા પણ એમનું રક્ષણ પૂરું પાડવું જોઈએ અથવા પાડવામાં આવ્યું છે. તેમાં પણ સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. ઘણીવાર આપણે જંગલની અંદર જોવા જઈએ, વન ફોરેસ્ટની અંદર, એની અંદર તો એની અંદર નિયમો લખેલા હોય, ભાઈ અહીંયા કોઈ આ રીતે અડવું નહીં, અહીંયા કંઈ તોડવું નહીં, અહીંયા ધારો કે કોઈ પ્રાણી હોય તેને નુકસાન કરવું નહીં. ભાઈ કાયદો પણ છે. તમે ધારો કે જંગલની અંદર ગયા હોય ફરવા માટે, બરાબર, ફોરેસ્ટની અંદર, તો કે ત્યાં પણ તમે કોઈ વન્ય પ્રાણીને નુકસાન કરી શકો નહીં. ને તો તમને કે સજા એટલે કે કાયદા દ્વારા કે એની સજા પણ કરવાની જોગવાઈ આપવામાં આવેલી છે. તો કે વન સંરક્ષણના કેટલાક આપણે ઉપાયો જોઈએ. તો કે એના ઉપાયો કયા? તો કે ઉપાયોની અંદર પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણની જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાય. તો કે પર્યાવરણ શિક્ષણ એટલે કે પર્યાવરણ દ્વારા એટલે કે જંગલો દ્વારા અને જંગલોની અંદર કે આપણે કઈ રીતે એને સાચવી શકીએ એવી કે વન સંરક્ષણ કરી શકે. ભાઈ વિવિધ સ્પર્ધાઓ પ્રવૃત્તિ દ્વારા જંગલોનું મહત્વ સમજાવવું. તો કે નાગરિકો છે એ લોકોને કે વિવિધ સ્પર્ધાઓ છે, પ્રવૃત્તિઓ દ્વારા કે જંગલોનું મહત્વ સમજાવે. કે 5મી જૂનને એ આવે આપણું પર્યાવરણ દિવસને, તો કે વિશ્વ વન દિવસ હોય 21મી માર્ચ, આ બધી દિવસે શું થાય? બધી ઉજવણી કરવામાં આવતી હોય. તો ઉજવણી દ્વારા પણ નાગરિકોને કે એમને ફરજ કે સમજાવવામાં આવે છે. જંગલ ખાતા કાર્યક્ષેત્રે ગુણવત્તા સભર બનાવવું. તો જે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ હોય એમને કે જંગલોને કઈ રીતે આપણે ગુણવત્તા ભર્યું કે એને કઈ રીતે સારી રીતે સાચવી શકીએ એવું કે આયોજન રાખવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. શાળાની અંદર ઇકો ક્લબની રચના કરી અને વિવિધ પ્રવૃત્તિઓ કરાય. ઇકો ક્લબ એટલે કે પર્યાવરણ જાગૃતિ. શાળાની અંદર આ રીતે ગવર્મેન્ટની અંદર ઘણીવાર મોટી તારીખે 11-12ની અંદર ને એવી એની અંદર ઇકો ક્લબ હોય કે અમુક મહિનાઓની અંદર ને એવી રીતે કે જે વૃક્ષો વાયા હોય એની અંદર બધું એમ કે સાર સંભાળ રાખવાની બાગ બગીચાની એવી. તો કે ઇકો ક્લબ બનાવી જેથી કરી કે આપણે પર્યાવરણને સાચવી શકીએ. પછી વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્વ આપવું. તો વૃક્ષારોપણ કરાવો. આ બધા કાર્યક્રમો દ્વારા કે નાગરિકોને સજા કરવા. આપણે ઉજવણીના દિવસો જોઈએ કે 21મી માર્ચ છે એને કયો દિવસ કહેવાય? વિશ્વ વન દિવસ. વિશ્વ વન દિવસ. પછી આપણે બધાને ખ્યાલ છે 5મી જૂન કયો કહેવાય? પર્યાવરણ દિન. વિશ્વ પર્યાવરણ દિન.
પછી 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ, 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ કે જંગલોના પ્રાણીઓ હોય એને વન દિવસ એ કે 4 ઓક્ટોબર. 29 ડિસેમ્બર એટલે કે કાલે જૈવ વિવિધતા દિવસ, 29 ડિસેમ્બર. જૈવ વિવિધતા. તો આ રીતે કે આપણે દિવસોની ઉજવણી કરવી જોઈએ કે જેથી આપણે એને સુરક્ષા અને એનું રક્ષણ કરી શકીએ. હવે વન્યજીવ સંસાધન, તો કે વન્યજીવ સંસાધન એટલે કે એને આપણે વન્યની અંદર જે પ્રાણીઓ છે એને આપણે કઈ રીતે સાચવી શકીએ. ભારતનું વન્યજીવન કેવું છે? વૈવિધ્યસભર એટલે કે જુદું જુદું છે. વિશ્વના વિવિધ જંતુઓ અનેકવિધ પ્રાણીઓ પ્રજાતિઓ ભારતની અંદર કે આવેલી છે. ભારતની અંદર કે આપણને જુદા જુદા ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે. વિવિધ પ્રકારના જીવજંતુઓ પણ જોવા મળે છે. પક્ષીઓ અને માછલીઓની અંદર પણ આપણને પ્રજાતિઓની અંદર વધુ વિવિધતા જોવા મળે છે. સરીસૃપો, સસ્તન વર્ગના પ્રાણીઓ, ઉભયજીવી પ્રાણીઓ ભારે એ બધાની અંદર કે આપણને વિવિધતા જોવા મળે છે. તો કે જોઈએ કે જમ્મુ કાશ્મીર, તો કે જમ્મુ કાશ્મીરની અંદર આપણને કઈ કઈ વિવિધતા જોવા મળે કે કયા પ્રાણીઓની. તો કે જમ્મુ કાશ્મીરની અંદર લદ્દાખ, જે જમ્મુ કાશ્મીર છે એમાં લદ્દાખ આવ્યું છે, જે લદ્દાખ રાજ્ય તરીકે જાહેર કરેલું છે, બરાબર. કે લદ્દાખની અંદર કે કાશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ અને બકરીઓ. પછી છે ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરેની અંદર હાથી. કર્ણાટક અને કેરળ, અસમ આ બધા રાજ્યની અંદર શું જોવા મળે? હાથી. પછી એક સિંગી ગેંડો એ ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. એક સિંગી ગેંડો એ કે ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. તે અસમ અને પશ્ચિમ બંગાળ ના દલદલીય ક્ષેત્રોમાં, દલદલી એટલે કે ગારા, જે ગારો કહીએ આપણે, બરાબર, એ દલદલીય ક્ષેત્રોની અંદર આપણને જોવા મળે છે. એક સિંગી ગેંડો, એક સિંગી ગેંડો. અને બીજું છે કે એ ભારતનું કે વિશિષ્ટ પ્રાણી છે. એક સિંગી ગેંડો એ ભારતનું વિશિષ્ટ પ્રાણી. અને કઈ જગ્યાએ જોવા મળે? તો કે પશ્ચિમ બંગાળ. કઈ જગ્યાએ? પશ્ચિમ બંગાળ અને કેરળની અંદર અને અસમની અંદર આપણને જોવા મળે છે. કેરળ સોરી હાથિયાર. એક સિંગી ગેંડો કે ભારતનું વિશિષ્ટ પ્રાણી છે, તે પશ્ચિમ બંગાળ અને અસમની અંદર જોવા મળે છે. પછી કચ્છના નાના રણ ને અડીને આવેલા ક્ષેત્રોની અંદર ગુડખર એટલે કે જંગલી ગધેડા જોવા મળે છે. કચ્છના નાના રણની અંદર, કચ્છની અંદર કે ગુડખર, ગુડખર એટલે જંગલી ગધેડા, જે ખચ્ચર જેવા દેખાય, બરાબર. તો કે આ રીતે કે આપણને બધી જગ્યાએ વિવિધતા આપણને પ્રાણીઓની જોવા મળે છે. ભારત એક એવો દેશ છે કે જ્યાં સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેય જોવા મળે છે. તો એક ભારત જ એવો દેશ છે કે ભારતની અંદર સિંહ, દીપડો અને વાઘ ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે. અને સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. સિંહ છે એ ગુજરાતની અંદર ગીરના જંગલો, કદાચ તમે પણ ફરવા પણ ગયેલા હશો, બરાબર. ગુજરાતની અંદર કે ગીરના જંગલોમાં સિંહ જોવા મળે છે. તેમજ કે વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાલય વગેરે ક્ષેત્રોની અંદર કે જોવા મળે છે. અને રોયલ બેંગાલ ટાઈગર કે જે બંગાળનો વાઘ કહેવાય એ વિશ્વની 8 જાતિમાંનો એક ગણાય છે. પશ્ચિમ બંગાળની અંદર જોવા મળે છે. પશ્ચિમ બંગાળ હોય એની અંદર કે રોયલ બેંગાલ ટાઈગર, રોયલ બેંગાલ ટાઈગર જે ભારત જે વાઘોની 8 જાતિ છે એ 8 જાતિમાંનો એક ગણાય છે. એ કે પશ્ચિમ બંગાળની અંદર આ ટાઈગર એટલે વાઘ જોવા મળે છે. ત્યારબાદ દાંતા, જેસોર, વિજયનગર, ગુજરાત,
ડેડિયાપાડા, રતનમહાલ વિસ્તારોની અંદર રીંછ જોવા મળે. તો ગુજરાતની અંદર કે દાતા, જેસર, જે પાલનપુરની પેલી બાજુ છે, બરાબર, ત્યાં તેમજ ગુજરાતની અંદર ડેડિયાપાડા, નર્મદા જિલ્લાની અંદર ત્યાં કે રીંછ જોવા મળે છે. આમ જે ભારતની અંદર જુદા જુદા પક્ષીઓ પણ જોવા મળે છે, જેમ કે બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે વિવિધ જાતના પક્ષીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. અને ગુજરાતની અંદર નળ સરોવરની અંદર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે ખૂબ જ જાણીતું છે. તો કે ગુજરાતની અંદર નળ સરોવર જે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે, બંનેની વચ્ચે કે નળ સરોવર કદાચ મુલાકાત પણ લીધી છે. સાહેબ ડિસેમ્બર જાન્યુઆરી મહિનાની અંદર એક મહિનો યાયાવર પક્ષીઓ એટલે કે વિદેશથી આવે અને પાછા મહિનો રોકાય અને પછી પાછા જાન્યુઆરીની પછી તરત જતા રહે. તો કે આવા યાયાવર પક્ષીઓ પણ નળ સરોવરની અંદર જોવા મળે છે. અને ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો કે ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે. કયું છે? સુરખાબ. જ્યારે ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. તો કે આ રીતે કે આપણે વિવિધ પક્ષીઓ પણ જોવા મળે છે. પછી ભારતના સાગર કિનારે કે દરિયા કિનારે મેક્રલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ પણ જોવા મળે છે. તો કે માછલીઓની અંદર પણ વિવિધતા જોવા મળે છે. ભારતની અંદર વિવિધ પ્રકારના કે હરણ અને સાપની પણ આપણને વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. કે હરણો પણ જુદા જુદા જોવા મળે. ત્યારબાદ કે વિવિધ પ્રકારના સરીસૃપો જે સાપ કહીએ એ પણ સાપની અંદર પણ ઘણી બધી જાતિઓ જોવા મળે છે. હિમાલયના શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે. એટલે હિમાલયના શીત વનો એટલે કે ઠંડા પ્રદેશોની અંદર લાલ પાંડા એટલે ગેડા જેવા હોય તો કે લાલ પાંડા જોવા મળે છે. આમ જોઈએ કે ભારતની અંદર વન્ય જીવ સંસાધન એટલે વન્ય સંપત્તિ ઘણી બધી રહેલી છે. તો કે એને આપણે સુરક્ષિત રાખવી જોઈએ, એનું રક્ષણ કરવું